વિરાજબેન ગયેલા કે નહીં ભીલવાડા? હા, સરસ. કેટલા જણા ભીલવાડાની એકેડમીમાં હતા? અમુક ના તો મને ખબર જ છે કે એ લોકો હોવાના જ છે. હા, વેરી ગુડ. 20, 21, 22. અમુક ના તો મને કન્ફર્મ જ હોય કે આ લોકો હોવાના જ બધાના, કારણ કે આમાંથી 90% લોકોને હું ઓળખું છું લલિતભાઈ. શું અને કદાચ ઘણા બધા મને ઓળખતા હશે, પણ ઘણા બધાના ચહેરા તો મને કન્ફર્મ જ છે કે આ લોકો તો બધા હોય જ. ચલો, વેરી ગુડ. ખૂબ સરસ. પછી શીખીને આવ્યા કે ખરીદી કરીને આવ્યા, એ બહુ અગત્યનું છે. હા, બરાબર ને? હાથ નીચે મૂકો હવે જલ્દી જલ્દી બધા. શીખીને આયા કે ખરીદી કરીને આયા છો? કારણ કે મને ખબર છે એકેડમીમાં 90% ખરીદી કરે, 10% શીખે. ને આપણું ધ્યાન તો વન્ડર વર્લ્ડમાં જ હોય. હું ક્યારે વહેલા જઉં વન્ડર વર્લ્ડ માંથી ખરીદી કરું. હોય છે કે નહીં? હા, યસ, કરવી પણ જોઈએ. ગયા છે તો ખરીદી તો કરાય ને. આ વિવો પણ નામ બદલી દો, વિવો Y21, નહીં તો મારે ફેવા બનવું પડશે. બરાબર. તો ચાલો મિત્રો, ખૂબ સરસ. અને આજનો જે આપણો ટોપિક છે એ પહેલા જો હું તમને આજના પ્રોગ્રામમાં, તો આપણી સંખ્યા હોય જ છે, છતાં હું તમને કહી રાખું છું, કંપનીની પોલિસી બદલાઈ રહી છે. 100+ સંજયભાઈ હોય તો, મારા જેવો સંજયભાઈ સાથે વાત જ નથી થઈ, પણ તમને બધાને કહું છું, કહી રાખું છું, એટલે તમે એ પ્રમાણે પ્રોગ્રામની તૈયારી કરજો. દર સોમવારે, તો સોમવારે ગઈકાલે તમે બધા એકેડમીમાં હતા, એટલે આજે આપણે મંગળવારે આજે પ્રોગ્રામ લેવાનું થયું છે. દર સોમવારે જે પ્રોગ્રામ ફિક્સ થયા છે આપણા 1 વાગે, એમાં 100+ અટેન્ડન્ટ હશે તો જ કંપની તરફથી પ્રોગ્રામ મળવાના છે. બધા આટલા શોપમાં કેમ આવી ગયા? પણ બધા ઈચ્છે છે ને કે આ પ્રોગ્રામ થવો જોઈએ દર સોમવારે. હા કે નહીં? હા, ગમતું હોય તો હા પાડો, ના ગમતું હોય તો ના પાડો. તો તૈયારી કરો, કારણ કે મિત્રો જો આપણે પ્રોગ્રામમાં આવીએ, રસીલાબેન, એટલા બેનિફિટ થાય, પણ આપણી ટીમ આવે તો કેટલા બેનિફિટ થાય? ડબલ બેનિફિટ થાય ને. તો કોશિશ કરવાની, હું એકલી નહીં આવું. જો હવે અહીંયા 124 છે આજે ભાઈ બહેનો, 150 સુધી તો જ આયા છે એટલી મને ખબર છે. હવે જો આ 150 ના ડબલ આપણે કરીએ તો કેવો માહોલ થાય? હવે બધાને ખબર છે કે દર સોમવારની 1 વાગ્યાની આ પ્રોગ્રામ ફિક્સ થઈ ગયો છે. લિંક પણ આખા મહિનાની એક જ રહેવાની, અને કદાચ હું પ્લાનિંગ કરીશ કે તમને એ લિંક પરમનન્ટ મળી જાય, કાયમ માટે. એટલે તમારી લિંક બદલાય જ નહીં. આમ બી અઠવાડિયા આખા મહિનાની લિંક એક જ હોય છે, બદલાતી નથી. આ તો હમણાં આ બધું ચેન્જ થયું એટલા માટે. ખ્યાલ આવ્યો? તો લિંક તમારી પાસે છે, બધી જ વસ્તુ તમારી પાસે છે, તમને આખું અઠવાડિયું મળે છે તૈયારી કરવાની. આપણે જોવાનું કે હું મારા જેવી રીતે આજે તમે ભીલવાડા ગયા, ભીલવાડાની તૈયારીઓ કરેલી ને, કે મારી ટીમમાંથી કેટલા હું ભીલવાડા લઈ જઈ શકું, હોય કે નહીં? એ પ્રમાણે તમે નંબર લખાયા, પછી એ પ્રમાણેની બસ અરેન્જ થઈ, બધું એ પ્રમાણેનું થયું. તો પછી કોઈ પ્રોગ્રામ હોય તો એની તૈયારી પણ એ રીતે થવી જોઈએ. બરાબર ને નૈના બેન?
હું આવું એકલી જરૂરી નથી અલ્પાબેન. મારી સાથે મારી ટીમના લોકો હોવા ખૂબ જરૂર છે. તો ચાલો મિત્રો, આજે વાત કરીશું પ્રોટીન કા રૂટીન, અને આપણો નેક્સ્ટ જે સબ્જેક્ટ લાઈન રહેશે જેના ઉપર ખૂબ મોટું કામ થઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ ખૂબ મોટું કામ થવાનું છે. એક જન આંદોલન તરીકે, એક જન આંદોલન તરીકે જેને લેવામાં આવી રહ્યો છે, જેની ખૂબ મોટી મોટી તૈયારીઓ થઈ રહી છે. ટૂંક સમયમાં જ તમારી સામે બધી આવશે તૈયારીઓ. ધીરે ધીરે બધી જ ખબર પડતી જશે. પ્રોટીન કા રૂટીન બનાવો, પોતાની ડેલી રૂટીનમાં પ્રોટીનને ઇન્ક્લુડ કર. કેમ કરવું જોઈએ? ભારતીયોમાં પ્રોટીનની ઉણપ છે 80%. ખૂબ મોટો આંકડો મિત્રો. 20% લોકો જે છે એ આ પ્રોટીનની ઉણપ નથી, અને પ્રોટીનની જરૂરિયાત બધાની છે. હાઈટ અને વેટ માટે અહીંયા કેમ જોઈએ? આ ખૂબ જરૂરી છે. જ્યારે આપણે એનું રેખિક ટ્રેનિંગ લઈએ, 2 થી બની હાઈટ વડે હોય એનાથી હવે મારા હાડકા એટલા લાંબા નથી, એટલે હું 5 ફૂટ 1 ઇંચની જ રહી ગઈ. પણ પછી એના પછી તમારે આમ કોઈ બેમ્બુ હોય અને આમ ઉપર બધું સાફ કરવાનું હોય, તો આપણે પેલા દિવાળીમાં કેવા 2 બાંબુ બે બ્લાક હાઈટ વધી જાય પછી એમાં કઈ કે 2 હાડકાને જોડી લાંબુ હાડકું કરી એવું એક એમાં ભાગ લો. કારણ કે મારે તો સાચું, બરોબર ને? તો એ જેવી છે કે જે 2 થી 13 વર્ષની ઉંમરમાં હાઈટ અને વેટ વધારવા માટે છોકરાઓને જોઈએ છે પ્રોટીન, જેથી કરીને એ લોકો બીમાર ના પડે, અને બીમાર પડે તો જલ્દી ઠીક થઈ જાય. કેમ? ના પડે. આ કિશોર અવસ્થા છે, વિકાસ વિકાસ માટે યંગ થયો છે, તો એ આકર્ષક દેખાવા માટે આ એજ એવી છે કે જ્યાં તમે જો, હવે આ એજ કેવી કિશોરોની હીરો હિરોઈન જેવા દેખાય હોય કે નહીં? તમારા બધાના ઘરમાં યંગ છોકરાઓ હશે. 18 વર્ષ ના થાય એટલે એનો દેખરેખાવ કેવો બદલી થઈ જાય, કેવું ચોઈસ બદલાઈ જાય, થાય કે નહીં? આ બધું તમને જોવા મળે છે. કે ડીઓ ના વાપરતા તો ડીઓ વાપરતા થઈ જાય. હમણાં મારા સન એટલો જ યંગ છે, એટલે મને હું એ અનુભવું બહુ લલિતભાઈ. હમણાંથી ડીઓ છોડીને અત્તર ઉપર આવ્યા, એટલે મેં કીધું અત્તર વાપરવાય? મેં કીધું એટલા તો મને કે મમ્મા તમને શું ખબર પડે? અત્યારે યંગસ્ટર્સમાં છે ને કે હવે એ લોકોનું જે એજ ગ્રુપ છે એને ખબર ને, જેન્સી હમણાં ચાલી રહ્યું છે. જેન્સી કે જેન્સી શું કહે છે? એ એજમાં છે.
તો મને કે આ જેન્સી જે વાળા છે ને અમે લોકો એ અમારી આવી જ હોય તો છે કિશોર અવસ્થા. મેં તો સારી વાત છે, મેં તો ભાઈ વાપરો વાપરો ઇત્તર. તો આ શોખ આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે ખ્યાલ આવ્યો. તો કિશોર અવસ્થામાં એ લોકોને સ્માર્ટ દેખાવું, હેલ્ધી દેખાવું એ ખૂબ જરૂરી છે. એના કપડા લેવા જઈએ ને તો મને કે તમે મારી જોડે ચાલો, પણ પછી મને કે મારી જોડે ચાલો પણ હું જે પહેરી રહું ને એને તમારે હા કે ના જ કહેવાનું, એ નહીં કહેવાનું કે આ કલર મને ગમે છે કે આ કલર નથી ગમતો. તમે તો પછી મને લઈ કેમ જવાનું? ખ્યાલ આવે? મને કે ના કોઈ છે નહીં ને એટલે મેં તું લઈ આવ જલ્દી, તે બી બતાડી દે કે તને કેવી લાગે છે. વાત નથી કઈ ચોઈસ વિકાસ માટે. આ એક એજ એવી છે કે જ્યાં તમને વિકાસ માટે જોઈએ, સુંદર દેખાવા માટે. પણ સુંદર તમે દેખાશો શેનાથી? આકર્ષક તમે દેખાશો શેનાથી? વ્યાયામ. વ્યાયામથી જેટલા મસલ્સ તમારા ડેવલપ થાય મિત્રો, અને વ્યાયામ પછી જે તમારા મસલ્સ રિકવરી થાય છે. હવે જે વ્યાયામ કરીએ આપણે, આજે બધા ઘણા ચાલે છે, એક્સરસાઇઝ કરો છો તમે, યોગા કરો છો, ઝુમ્બા કરો છો, બધું જ કરો છો, પણ ઈમાન અચ્છા વોકિંગ કેટલા જણા કરે છે? ચાલો, જો કે આમ તો એક્સરસાઇઝ કરાય જ નહીં, કારણ કે એક્સરસાઇઝ કઈ હેલ્થ માટે સારી જ નથી. એવા ઘણા બધા લોકો કે છે સવારે ઉઠવું હેલ્થ માટે સારું નથી, બરાબર? હવે ઈમાનદારીથી કહેજો આરતીબેન, હા ડિમ્પલબેન, ડોવરિયા બી, તમે જો છે ને, હું ખોટું નથી કહેતી ને લલિતભાઈ, જો કેટલા લોકો ચાલે, જો ખોટું કહો છો? કેટલા? 4 જણના જ હાથ છે, જો 4 થી 5. કસરત કરવી હેલ્થ માટે બિલકુલ સારી નથી મિત્ર. સવારે ઉઠવું, વહેલું ઉઠવું એ તો બહુ ખતરનાક છે. ઉઠાય વહેલા બિલકુલ ના ઉઠાય, હે ને શિલ્પાબેન? મસ્ત ઊંઘ આવતી હોય, ઉઠાય વહેલા બિલકુલ સારી નથી. હા ચાલો ડિમ્પલબેન, એક સીધી વાતનો જવાબ આપજો. હા, એટલે તો અમારા ફોરમ બેન કરતા જ નથી, કોઈ કષ્ટ જ નહીં આપવાનું ને ફોરમ બેન. કરાય કોઈ દિવસ ના કરે. અલ્પાબેન જો કે નો કરાય, કસરત કરાય સારી જ નહીં હેલ્થ માટે. હા ટિમ્પલબેન બોલો. યસ મેમ. વોકિંગ કરો છો તમે? યસ. ઓકે, હવે વોકિંગ કરીને આવો પછી શું તમારું રૂટીન હોય ખાવામાં? હું સવારે નથી જતી મેમ, પણ સાંજે જાઉં છું. અચ્છા, તો સાંજે જાઓ. ઓકે, તો સાંજે આવો પછી એનું રૂટીન શું? સાંજે આવીને તો આપણે જે જમીએ છે એ જ તે, પણ ઓછું જમવાનું છે, એટલું થોડુંક ઓછું કર્યું છે. હા, એટલે સાંજે આવીને ભાખરી શાક ખાઈ લો કે રોટલી શાક ખાઈ લો કે જે કઈક વેરાયટી બની હોય એટલું જ ખાવાનું ને? હા હા હા, ઓકે ચલો. શિલ્પાબેન? હું સાંજે જ ચાલુ છું, ખાલી જમ્યા પછી. ઓકે, સાંજે જમ્યા પછી. ચાલો, એટલે કટ થઈ ગયા મારા સવાલમાંથી. મીનાબેન? ચાલો મીનાબેન. સવારે હું 6 વાગે વહેલી ઉઠું છું. પછી મારે સામે મકાન છે, ત્યાંથી લેફ્ટ કરવાનું હોય, પછી મારે ચોકમાં બોટલ લેવા જવાનું હોય, અને ઘણું બધું ચાલવાનું હોય. આખા દીમાં 20 આટા હોય મારે. અને જમીનું એ ચાલવું. અરે એક મિનિટ. મેં ખાલી કસરત માટેનું જ ચાલવાનું કહ્યું કે એ તમે કેટલા કિલોમીટર ચાલો છો બધા? બસ. હા, એમાં ચાલુ. હા, કેટલા કિલોમીટર ચાલવાનું? એટલે તો મને ખબર નથી, પણ ચાલુ છું અડધી કલાક ઉપર ચાલુ છું. અડધી કલાક. ઓકે ચાલો. હવે અડધી કલાક તમે ચાલીને આયા, અને ચાલીને આવ્યા પછી શું ખાવાનું?
જયમાં પછી હું સાંજે ચાલુ છું અને સવારે હું નાસ્તો નથી કરતી. ચાલો વેરી ગુડ. ચાલો ઓકે આરતીબેન. સરસ મીનાબેન. ચાલો બોલો. પ્રેમ સવાર ઓનલાઈન આવે છે યોગા કરું છું, પછી પ્રોટીન પાવડર લઉં છું, સ્ટ્રોબેરી પ્રોડક્ટ, અને બપોરે કોઈ પણ દાળ કે પ્રોટીન જ લઉં છું, અને સાંજે જમવામાં 2 રોટલી અને શાકની ક્વોન્ટિટી વધારે દીધી છે, અને સલાડ લઉં છું. જેવું સલાડ શાક ઓછું લેતી હતી, સલાડની ક્વોન્ટિટી પણ વધારે દીધી છે. અને સાંજે 5 થી 5:30 અડધી કલાક એરોબિક્સ પણ કરું છું, અને સાંજે જમ્યા પછી અડધી કલાક વોકિંગ પણ કરું છું. એટલે રોજના આખા દિવસની 100 મિનિટ હું એક્સરસાઇઝ કરું છું, પણ બહુ સારું લાગે છે શરીરમાં. વેરી ગુડ. મારો સવાલ એ હતો, ખૂબ સરસ આરતીબેન, એટલે ફિઝિકલ એક્સરસાઇઝ શરૂ થઈ ગઈ તમારી. વેરી ગુડ. મારો સવાલ એ હતો કે આપણે જે પણ એક્સરસાઇઝ કરી રહ્યા છે, પછી તમે ઝુંબા કરો કે ડાન્સ કરો છો કે વોકિંગ કરો છો કે જીમ કરો કે યોગા, એ જ્યારે પણ તમે કરો છો તો તમારા મસલ સ્ટ્રેચ થાય છે. શું થાય છે? સ્ટ્રેચ થાય છે, ખેંચાય છે. અને ખેંચાયા પછી એ પોતાની નોર્મલ પોઝિશનમાં આવે છે, એટલે કે એની રિકવરી ચાલુ થાય. યાદ રાખજો. અને રિકવરી જ્યારે ચાલુ થાય ત્યારે તમને ભૂખ લાગે છે. લાગે ને? કસરત કરીને આવ્યા, વોક કરીને આવ્યા, પછી કંઈક ખાવાનું જોઈએ, ભૂખ લાગી છે. હા, જે કરતા હોય એને ખબર હોય. મારી જેવી કરે તો મને આમ લાગે કે આ 1-1.5 કલાક પછી તો ખૂબ ભૂખ લાગે તમને. ત્યારે તમારા મસલ્સ એ રિકવરી થતા એને ભૂખ લાગે. એને ભૂખ લાગે તો આપણે જનરલી શું આપીએ છે? ભાખરી, રોટલી, પરોઠા, ખાખરા, ચા, બિસ્કિટ આવું જ આપીએ ને. હા, વાણિયા હોય તો ગુજરાતી વાણિયા મને ખબર છે, એટલે એના ઘરે સવારના પોરમાં પાપડ પોવા હોય, મમરા હોય, ખાખરા હોય, આવું જ. મારી ફ્રેન્ડ વાણિયન છે ને, એટલે મને ખબર એની બધી અમુક ટેવો. પણ એને એની જરૂરત જ નથી. એને જોઈએ છે પ્રોટીન. એટલે આજ પછી તમે જ્યારે પણ હેવી એક્સરસાઇઝ કે 1 કલાક યોગા કર્યો, 1-1.5 કલાક તમે વોકિંગ કરીને આવ્યા હો, ઝુંબા કરીને આવ્યા ને, તો એના પછી તરત જ પ્રોટીન શેક પી. જે જમ્યા પછી ચાલે છે શિલ્પાબેન જેવા, એને પ્રોટીન પીવાની જરૂર નથી. કારણ કે એ તો જમી લીધું, જમીને તમે વોક કરવા જાઓ છો, જેથી કરીને ડાયજેસ્ટ થાય. મીનાબેન જેવા, ડિમ્પલબેન જેવા જમીને ચાલીને, એ તો તમે એટલા ફાસ્ટ વોકિંગ ના કરતા, સ્લો વોકિંગ. પણ જે પણ આ રીતની એક્સરસાઇઝ કરતા હોય એને એ જોઈએ. અને એટલા જ માટે મસલ્સની રિકવરી માટે, જો તમે મસલ્સની રિકવરી માટે ત્યારે એને પ્રોટીન નથી આપતા, તો મસલ્સ બ્રેકડાઉન થવાના ચાન્સીસ ઘણા બધા રહે છે. ખ્યાલ આવ્યો? અને જેટલા તમારા મસલ્સ હેલ્ધી હશે, સ્વસ્થ હશે, એટલા જ તમે જલ્દી બુઢા નહીં દેખો. શું છે? જલ્દી પેલા મેહાણાની ભાષામાં આજે સવારે મને કોઈ કહેતું હતું કે મહેસાણા હોય ને, મેહાણા કરે બધા મેહાણા. ડોહાને ડોહી નો થવાય. આપણી સીધી ભાષામાં એવું જ કે ને, ત્યાં મમ્મી પપ્પાને ડોહાને ડોહી કે. આગળ જઈને આપણે પણ ડોહાને ડોહી ન જ થવાનું. તો એના માટે શું કરવાના? અલ્પાબેન મસલ્સને સાચા. અને એટલા જ માટે કોઈ ફેમસ ન્યુટ્રિશનિસ્ટે કહ્યું છે કે when you lost the money nothing is lost, but when you lost the muscles everything is lost.
એકવાર મસલ્સ તમારા લોસ થવા માંડે પછી એ પાછા લાવી શકાતા નથી. પણ પૈસા લોસ થઈ જાય તો તમે એને કમાઈ શકો છો. એટલા માટે જે ડાયાબિટીક પેશન્ટ હોય ને એ આટલા થઈ જાય, આવા થતું જાય. ખ્યાલ આવ્યો? જેને કેન્સર થાય એનું શરીર આમ ચૂસાતું છે, જેને બીજા હેલ્થના પ્રોબ્લેમ થાય, મસલ લોસ થઈ રહ્યા છે. જો ચરબી ત્યાં ને ત્યાં છે, તમે કહો ના ભાઈ દુબળા થઈ ગયા, દુબળા ચરબીથી નથી થયા, દુબળા મસલ્સથી થઈ ગયા. કારણ કે એને એ સમયે એને પ્રોટીન એને મળતું જ નથી. ક્યારે આપણે જયારે કોઈ બીમાર હોય તો કે રોટલી ખાને, અરે પણ એને રોટલી નથી અજમતા. સમજણ પડે છે મારી વસ્તુ? તો આ જ્યારે તમે વધારે યંગ તમે હો અને યંગ દેખાવા માંગતા હો મિત્રો, હંમેશા તો તમારા મસલ્સ હોવા ખૂબ જરૂરી છે. અને આ મધ્યમ ઉંમરના થાય પછી આ તમે બધા 45-50 વર્ષના થાવ, અને ઘણા થવા બી આવ્યા હશે, આવા નથી થવા માંગતા ને? થવા માંગો છો? આ પિક્ચર ફરીવાર બતાડું? આનો સ્ક્રીનશોટ લઈ લો અને આજે પોતાના રૂમમાં દરેક લગાડજો કે મારે આવા નથી થવું. ખબર છે? અનુપમ ખેરનો એક કિસ્સો છે. અનુપમ ખેર કહે છે કે મેં મારી આવી એક આટલી જાડી ઇમેજ ક્રિએટ કરીને મારા રૂમમાં લગાડેલી છે, અને હું એને રોજ જોઉં છું કે મારે આવું નથી થવું ને, એટલે એ મને સવારે 5 વાગે ઉઠવા માટે એ પિક્ચર પ્રેરિત કરે છે. એટલે હું રોજ એક્સરસાઇઝ કરું છું. તમે પણ પોતાની છે ને એઆઈ ની ઇમેજ થી આજકાલ તો બધું જ બને, બરાબર ને? પરમબેન આમ ગોળ મટોળ મસ્ત પિક્ચર બનાવવાનું અને લગાડી દેવાનું, અને પછી કારણ કે ભવિષ્યમાં મારે આવું નથી થવું. બરાબર ને ભગવતીબેન? મારે આવું નથી થવું લલિતભાઈ, એટલે આવા પિક્ચરો ક્રિએટ કર. એઆઈ થી તો બધું જ થઈ જાય આજકાલ, તો બધાને એઆઈ આવડી ગયું છે. અને એ પિક્ચર લગાડો અને કહો કે મારે આવું નથી. હા, જેને એવું થવું હોય એના માટે છૂટ છે. ખ્યાલ આવ્યો? એના માટે છૂટ છે. આવી ઉંમરમાં, મધ્યમ ઉંમરમાં જ્યારે આવો ત્યારે તમારા ફેટ ને ઓછી કરવી તકલીફ થઈ છે, અને ફિટ રહેવા માટે તમારે ત્યારથી જ શરૂઆત કરવી પડે. જીવનશૈલીથી જોડાયેલી બીમારીઓથી જો આપણે બચવું હોય, આ ઉંમરમાં આવ્યા પછી વૃદ્ધાવસ્થાઓમાં આ અવસ્થા એવી છે કે જ્યાં વ્યક્તિ પોતાની શારીરિક ક્ષમતા અને સ્ફૂર્તિ બનાવવા માટે પોતાની જિંદગીથી, પોતાના શરીરથી લડે છે. હકીકત કહું છું, એ વ્યક્તિ લડતો હોય અને પછી ત્યારે તમે એની સાથે બેસો ને ત્યારે એ લોકોના મોંમાંથી એક જ નીકળે, કાશ મેં થોડું પહેલા ધ્યાન રાખ્યું હતું. જ્યારે 65 વર્ષની ઉંમરમાં તમે મેરેથોન માટે ના દોડી શકો. મેરેથોનમાં 65 વર્ષ 75 વર્ષની ઉંમરમાં તમારે જવું હોય તો તમે જઈ શકો છો, પણ એની શરૂઆત તમારે 15 વર્ષથી કરવી પડે. અને એટલે જ હું કહું છું, 75 વર્ષની ઉંમરમાં તમે દોડવા માંગતા હો તો કાઠી લઈને તમે દોડો. યાત્રા કરવા જાઓ તો કેવું ગમે? ઘોડા ઉપર ચડીને જવું ગમે કે કોકની ઘોડી લઈને જવું ગમે? 4 ધામ યાત્રા કરવી હોય તો ઘોડા ઉપર કરીને મજા કરવી જ ગમે ને? હે લલિતભાઈ? કે પછી બીજાની ઘોડી લઈને કે ચાલ મારી જોડે યાત્રા, એવું ગમે? એટલે એ માટે પોતાના ઘોડાને સાચવવા. જો તમે અત્યારે અને આ ઉંમરે એવી છે કે જ્યાં મિત્રો દરેક વ્યક્તિ પોતાની હેલ્થ માટે લડતો હોય છે, દરેક વ્યક્તિ પોતાની હેલ્થ માટે અહીંયા લડતો હોય છે, અને પોતાની વૃદ્ધાવસ્થાની એક એજ એવી છે મિત્રો કે જ્યાં એ વ્યક્તિ વિચારે
જ્યાં વ્યક્તિ વિચારે કે હું રિટાયર્ડ થઈશ પછી હું આ કરીશ, હું રિટાયર્ડ પછી આ બધું કરીશ, પણ રિટાયર્ડ થયા પછી એ કશું જ કરી શકતા નથી. આજે આપણે પણ બધા આરસીમાં અત્યારે દોડીએ છે. ડાયમંડ બન્યા પછી એ પોતાને ખાલી એક જ ઓર્ડર આપજો કે ડાયમંડ, બધા ડાયમંડ બનવાના છે, બનવાના ને બધા ટેકનિકલમાં ડાયમંડ બનવાના. ડાયમંડ બન્યા પછી તમારે વર્લ્ડ ટૂર કરવી હશે તો તમારું શરીર સાથ આપશે કે નહીં. અત્યારે જે હાલતમાં છે એ હાલત. બરાબર? આ આપણે આ વૃદ્ધાવસ્થા અને આ ઉંમરમાં બધા જવાના, હું હો કે તમે હો, બધા જ જવાના છીએ. પણ મિત્રો, આ શારીરિક ક્ષમતા તમારી એક એવી અવસ્થા છે મિત્રો કે જ્યાં તમારી જીવનશૈલીથી જોડાયેલી બીમારીઓ આ ઘર કરવા માંડે અને ધીરે ધીરે તમારી એ સમસ્યાઓને જો તમે પહેલેથી જ પ્રબંધન નથી કરતા તો પછી તમારે બીજા ઉપર નિર્ભર રહેવાનો વારો આવે છે. આપણું કામ ખુદ કરવા માંડતું. ઓછી બીમારી અને સારી ઇમ્યુનિટીને જો આપણે ડેવલપ કરવા માંગતા હોય તો આપણા શરીરને, આપણા શરીરના મસલ્સને સાચવવું ખૂબ એટલે ખૂબ જરૂર છે. એક ભ્રાંતિ છે કે મોટી અને વિકસિત મસલ્સ માટે ફક્ત વ્યાયામ કરવું જ જરૂર છે. તમે વ્યાયામ તો કરી લીધું, પણ દિવસભરમાં જો તમારી પ્રોટીનની આવશ્યકતા પૂરી ના થઈ તો એ તમારા કશા જ કામના. આરડીએ આપેલું છે કે એક વ્યક્તિએ, પુરુષ વ્યક્તિએ, એડલ્ટ હોય એને ઓછામાં ઓછા 60 ગ્રામ પ્રોટીન અને મહિલાઓએ 55. અને જો તમે કોઈ શારીરિક વૃત્તિ, ફિટનેસ વધારે સક્રિય હો કે એવી એક્સરસાઇઝ વધારે કરતા હો તો તમારે ડબલ અથવા 1.5 ગણું પ્રોટીન લેવું જોઈએ. આ જે આ નોન એસેન્શિયલ એમિનો એસિડ છે મિત્રો, આ તમારું શરીર બનાવે છે, એનું ઉત્પાદન થાય છે, લીવરમાં એનું ઉત્પાદન થાય. હવે જો આ લીવરની વાત આવી ત્યારે હું તમને આજે જ હમણાં 2 દિવસ પહેલા જ કિસ્સો બન્યો છે. પણ આ એસેન્શિયલ પ્રોટીન ક્યારે પ્રોટીનના રૂપમાં સ્ટોર નથી થતા. તમે ગ્લોબિન કહો છો, બિલિરુબિન કહો છો, એ બધા પ્રોટીનના અલગ અલગ એમિનો એસિડ્સના નામ છે. હિમોગ્લોબિનની જ્યારે વાત આવે ત્યારે હિમ અને ગ્લોબિન, તો ગ્લોબિન એ અલગ એમિનો એસિડ છે, એ શરીર જાતે બનાવે છે. પણ અહીંયા આ એસેન્શિયલ એમિનો એસિડ છે જેનું શરીર આપણું ઉત્પાદન જ નથી કરતું અને એને આપણે આહારથી જ પ્રાપ્ત કરવું જોઈએ. પણ કયા આહારથી? એવો આહાર જેમાં તમને નોન એસેન્શિયલ એમિનો એસિડ મળે અને એ મળે પણ એનો પ્રોટીન એની પાચન શક્તિ પ્રમાણે આપણા શરીરમાં કેટલું ડાયજેસ્ટ થાય છે એના ઉપર આધારિત છે. એનો સ્કોર છે અને એ તમને પ્રોટીન એવા સ્કોરમાં મળે કે જે બધા તમારા શરીરમાં ડાયજેસ્ટ પ્રોપરલી થતા હોય. એનું નામ છે સોયા વે અને કેસીન. આ બધા જ પ્રોટીનના સ્ત્રોત છે. આ જે પીનટ્સ છે જેને આપણે સિંગ કહીએ છીએ, પીસ છે, ઓટ્સ છે, લેટિન્સ છે, હોલ વ્હીટ છે, ખ્યાલ આવે? બધા જ પ્રોટીનના સ્ત્રોત છે. પણ એનો પીડિકા સ્કોર 1 નથી. અહીં સુધીનો એનો પીડિકાસ 1 છે. પછી તો આ સ્કોર ધીરે ધીરે ઘટતો જાય અને આ ધીરે ધીરે ઘટે છે એટલે તમને હેવી લાગે. ઘણી બધી માંસપેશીઓમાં આ બધા સોયા કેસીન અને એનું અવશોષણનો ટાઈમ અલગ અલગ મળે. ક્યાં? આપણને આટલી દાળમાંથી. કેટલી વાટકી દાળ ખાવાના? કેટલી વાટકી દાળ ખાઈ શકો છો બધા? મેં આજે 3 વાટકી દાળ ખાધી. 2 વાટકી. 1, 1.5 બસ. શિલ્પાબેન આમ ઈશારાથી કરે. 1 અડધી આમ થાય, અડધી થાય. શિલ્પાબેન 1 અને આમ કરવાનું. કેટલો 3 વાટકી શું વાત? આપણે કહીએ દાળ ભાત શાક રોટલી, પણ દાળ તો સૌથી છેલ્લે જ આવે. કેટલી વાટકી? એક ઘરમાં એવરેજ આપણે 4 માણસો હોઈએ, 4 થી 5, કેટલી દાળ પલાળતી હશે? 100 ગ્રામ. અડધી વાટકી દાળ.
હવે આમ થાય કે હે અડધી વાટકી દાળ બને, એ અડધી વાટકીમાં આપણે કેટલા માણસો ખાઈએ? અને છેલ્લે જ્યારે થોડી દાળ વધે ને ત્યારે મમ્મી હોય ને બધાને કે થોડી થોડી દાળ છે બધા લઈ લો, પણ કોઈ લે નહીં. પણ એવું કે ને કે આ થોડો રસ વધ્યો છે થોડો થોડો લઈ લો તો બધા વાટકીયામાં આગળ ધરે. ધરે કે નહીં લલિતભાઈ? વાઈફ એવું કે ને આ તો બધાની વાટકીયામાં આગળ જ, મને આપી દે ને લાવ ને તપેલીએ છીનવા તૈયાર થઈ જાય હોય ને. કેવી રીતે તમે કેટલી વાટકી, આ તમારું પ્રપોર્શન છે, એને પૂરું કરવા માટે કેટલી વાટકી પીશો? કેટલી વાટકી પી શકો? આટલી વાટકી નહીં, પીવી મુશ્કેલ છે. 100 ગ્રામ દાળ ઘરમાં બને, 10 ગ્રામ એમાંથી તમને પ્રોટીન મળે, અને તમે 1 વાટકી લો તો પણ તમારા આટલા પ્રોટીનનો સોર્સ પૂરો થતો નથી. દૂધ, કેટલા ગ્લાસ દૂધ પી શકો? કેટલું મળશે તમને? લોટમાં સોયાબીન દળાવે કેટલું મળે? આજકાલ તો સોયા ફ્લોર આવી ગયો, પણ તમે સોયા ફ્લોર એકવાર યુઝ કરીને જોજો, બધાને કહું છું, તમને ખબર પડશે કે એની તમને અસર કેવી થાય છે. હા, 20 થી 30 કેટલી રોટલી ખાઈ શકે? ખાદ્ય સ્ત્રોતથી આપણું આરડીએ પૂરું કરવું ખૂબ મુશ્કેલ છે મિત્રો. અને એટલા જ માટે દાળ, સોયા, આટા આ બધામાં જોડે જોડે એવા ઇનહેબિટર્સ અમુક આવે છે કે જે આપણા શરીરમાં અવશોષિત થતા નથી અને પૂર્ણ પ્રોટીન પણ મળતું નથી. સંપૂર્ણ પ્રોટીન એક એવું સ્ત્રોત છે કે જે તમને ન્યુટ્રિશન સપ્લિમેન્ટ દ્વારા જ મળે છે. સર્વોત્તમ ગુણવત્તાવાળું પ્રોટીન લેવામાં આસાન છે મિત્રો. પૂર્ણ પ્રોટીન છે, બધા ઇનહેબિટ એને દૂર કરી નાખવામાં આવ્યા છે. જેવી રીતે ન્યુટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડક્ટ, જેમાં તમને મળે છે પ્યોર આઇસોલેટેડ પ્રોટીન અને વીગન. આજકાલ વીગનનો એટલો બધો ટ્રેન્ડ છે મિત્રો, વીગન પ્રોટીન. રિયલ સ્ટ્રોબેરી પાવડર તમને 15 ગ્રામ પ્રોટીન એક સેશેમાંથી મળે. અને હું ખાસ બહેનોને કહીશ મિત્રો કે બહેનો જે છે એ તમે છે ને આના માટે લો. તમારું મેનોપોઝ જ્યારે થઈ જશે ને ત્યારે તમને સૌથી વધારે તકલીફો છે ને મેનોપોઝ પછી બહેનોમાં જોવા મળશે. ખૂબ એટલે ખૂબ જોવા મળશે. ઘૂંટણના પ્રોબ્લેમ કે ઓસ્ટિયોપોરોસિસ, ઓસ્ટિયોઆર્થરાઇટિસ, કારણ કે એ પોષક તત્વોની ઉણપ. પણ જો તમે આને રેગ્યુલરમાં લેશો ને તમને ખબર જ નહીં પડે કે તમારું મેનોપોઝ ક્યાં પસાર થઈ ગયું. અને મેનોપોઝ માટે આ કોમ્બિનેશન છે ન્યુટ્રીચાર્જ વુમન, ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા, ન્યુટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડક્ટ અને ગામા ઓઇલ. આ 4 પ્રોડક્ટ તમારી રેગ્યુલર જાય તો તમારું મેનોપોઝ ક્યાં જતું રહેશે ને તમને ખબર નહીં. નહીતર મેનોપોઝમાં જે તકલીફો આવશે ને એના પછીની જે તકલીફો હશે મિત્રો એ આપણી બહેનોને બહુ હેરાન. વધતી ઉંમરની અસરને રોક્યા પ્રોટીનના બધા જ ફાયદા છે. 15 ગ્રામ એક સેશેમાં પ્રોટીન મળે છે. આ ન્યુટ્રીચાર્જ કોકો પ્રોડક્ટ છે, ગમે તે લઈ શકો છો, સ્ટ્રોબેરી પ્રોડક્ટ કે ન્યુટ્રીચાર્જ કોકો પ્રોડક્ટ. ભરપૂર તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે રિસર્ચ કહે છે કે રોજ તમે લો છો તો તમારા ખરાબ કોલેસ્ટ્રોલ LDL જે ખરાબ કોલેસ્ટ્રોલ છે એમાં 12% તમારો કમી આવે છે. આ રિયલ કેસર પિસ્તા પ્રોટીન કે જેમાં તમારા ચહેરા પર ગ્લો લાવે. તમને કોઈને પણ શરદી ઉધરસ થઈ હોય ને તો બધા ન્યુટ્રીચાર્જ કેસર પિસ્તા પીવે છે. પીવો છો કે નહીં? હલ્દી છે, કર્ક્યુમિન અંદર નાખેલું છે અને બ્લડ ને પ્યુરિફાઈ કરવાનું કામ કરે છે. બ્લડ ને પ્યુરિફાઈ કામ કરવાનું કરે છે કારણ કે અંદર કેસર છે. રિયલ કેસર નાખેલું છે. ન્યુટ્રીચાર્જ ગ્લાયસિન પ્રોડક્ટ જે ડાયાબિટીસ અને પ્રી ડાયાબિટીક વ્યક્તિઓ માટે બનેલું છે. અને જો વજન ઓછું કરવા માંગતા હોય તો એ લોકો માટે યંગસ્ટર્સ બ્રેડ શેક રિયલી બેસ્ટ, રેડી ટુ ડ્રિંક, બનાના કેરેમલ અને કોફી હેઝલનટ બધા જ તમારા છે. યસ, રેડી ટુ ડ્રિંક. કોને લેવું જોઈએ?
આપતા જે લોકો માંસપેશીઓનો વિકાસ અને મલ્પ્રો એવું પ્રોટીન કે જે સ્વાદમાં તમે જેનામાં મિક્સ કરો એ બધા જ એના જેવો સ્વાદ થઈ જાય. જો તમને સ્વાદમાં તમને બદલાવ નથી ગમતો, તમે જે બનાવી રહ્યા છો, તો આ બધા જ માટે ન્યુટ્રીચાર્જ ઓલ પ્રો છે. આખા પરિવાર માટે આપણી પાસે પ્રોટીનની રેન્જ છે મિત્રો, અને એને લો. જો પ્રોટીનને તમે અવગણતા હો તો ખૂબ મોટી ભૂલ કરી રહ્યા છો. આજે હમણાં અમારા આ સોસાયટીમાં એક ડોક્ટર હતા. હવે એઝ અ ડોક્ટર એની બોડી ફેટ એટલી બધી હતી ન પૂછવા. સો એને નથી ખબર ડોક્ટરને કે મારા માટે બોડી ફેટ આટલી બધી હાનિકારક છે કે નહીં? યસ ઓર નો? યસ યસ. તો એને નથી ખબર કે કસરત મારા માટે કેટલી જરૂરી છે. લલિતભાઈ પરમ દિવસે લીવર ફેલિયર થી એ ડોક્ટરની ડેથ થઈ ગઈ. લીવર ફેલિયર. હવે જ્યારે લીવર ફેલિયર નું આવે ને ત્યારે બધાના મનમાં વિચાર આવે ને, પીતા હશે, ડ્રિંક કરતા હશે, પણ એ વ્યક્તિ ડ્રિંક થી નથી ગયા, એ વ્યક્તિ પોતાની ચરબીથી ગયા. હલાવે છે બેઠાડું જીવન. પૈસા પાછળ જ્યારે મને મળતા ને ત્યારે હું હસતી. એ મને જોઈને કોમેન્ટ્સ કરે, મેડમ તમારી ફિટનેસ તો કેવી પડે. મેં કીધું સાહેબ તમારી ફિટનેસ એ કેવી. હસતા હસતા હું કહેતી. સોસાયટીમાં હોય ને તો હું યોગા કરીને ઉતરું ને તો મને કે મેડમ તમારી રેગ્યુલર અને તમારી ફિટનેસ ને તો દાદ આપી. મેં કીધું સાહેબ તમારી ફિટનેસ ને દાદ આપવી પડે, કાયમ જુઓ તો ની કેપ પહેરીને ફરતા હો છો. લીવર ફેલિયર, ચરબીથી એક વ્યક્તિની ડેથ થઈ. નોન આલ્કોહોલિક ફેટી લીવરના એ લાઈવ એક્ઝામ્પલ. તો ડોક્ટરને નથી ખબર. મલ્ટિપલ પ્રોબ્લેમ્સ. મને કે શું કરું મેડમ, અમારી તો લાઈફ જ એવી છે ડોક્ટરની, સવારથી સાંજ સુધી અમારે બેઠું જ રહેવું પડે. પૈસા માટે જ બેઠા ને. એમની એજ ખબર છે? ઓનલી 59. ઓનલી 59. 59 ની એજમાં એમની વાઈફની એજ 55. આ હું તમને કેમ એક્ઝામ્પલ આપું છું? કારણ કે આપણે ખૂબ એટલે ખૂબ નસીબ વાળા છીએ મિત્રો કે જ્યાં આપણને આપણું આ નોલેજ તમને મળી રહ્યું છે અને આપણને હેલ્ધી બનાવવા માટે પલે પલે આપણને શીખવાડવામાં, નોલેજ આપવામાં આવી રહ્યું છે કે આપણે આપણા પોતાના શરીરને, આપણા હેલ્થને આપણે સારી રીતે રાખીએ, આપણે હેલ્ધી બનીએ અને જોડે જોડે આપણને એટલું વરદાન રૂપે, હું તો કહું છું એટલું વરદાન રૂપે તમને આપણને મળી રહ્યું છે કે જ્યાં આપણને બીજાને પણ હેલ્ધી બનાવવા માટે એક ચાન્સ મળી રહ્યો છે કે જ્યાં આપણે એ લોકોને હેલ્ધી લોકો સુધી આપણે પહોંચીએ અને એ લોકોને હેલ્ધી બનાવીએ. આજે આપણને કેટલા લોકોને ખબર છે કે સેહત મિત્ર શું છે? ચાલો સેહત મિત્ર છોડ્યું તો પહેલા મને એવું કહો, સેહતના સિતારા કોને કહેવાય? હાથ ઉપર કરો. સેહતના સિતારા કોને કહેવાય? અલ્પાબેન નથી ખબર? વિરાજબેન નથી ખબર સેહતના સિતારા કોને કહેવાય?
9 વ્યક્તિઓને જ ખબર છે. લલિતભાઈ, આપણને નથી ખબર સેહતના સિતારા કોને કહેવાય? 10, 11, 12, 13, 14, 15. બસ ચલો હાયર સાઈડ પકડીએ તો 20, 25. મારો અવાજ જેના સુધી પણ જઈ રહ્યો છે, ભલે લોકો સૂતા છે, વિડિયો બંધ કરીને બેઠા છે, આજે ઉઠીને જાગો. જાગો મિત્રો, અને ચેક કરો, હાથ પૂછો, મને નથી ખબર. નથી ખબર તો આજે જાણજો. પણ તમે આ કોન્સેપ્ટ થી ક્લિયર થઈ જાઓ, કારણ કે એટલા મોટા પ્રોજેક્ટ ઉપર આ તૈયારી થઈ રહી છે. યાદ રાખજો, હું તમને કહી દઉં, એટલા મોટા પ્રોજેક્ટ ઉપર તૈયારી થઈ રહી છે કે તમે દરરોજ ગુરુકુલમાં જે વસ્તુને સાંભળી રહ્યા છો એના બેકગ્રાઉન્ડમાં ખૂબ મોટી મોટી તૈયારીઓ થઈ રહી છે. સુરેશભાઈ, સારું છે, ચલો નથી ખબર તો વાંધો નહીં, પણ આજે કેજો. કોણ મને કહેશે? હા બોલો ફોરમબેન, કોને કહેવાય છે? એની ખબર નહીં મેડમ, એમ છે ને એમ ઘણી નથી ખબર. હા, એટલે તો પૂછી રહી છો. ચાલો બોલો ફોરમબેન. યસ મેમ, સેહતના સિતારા ઈ કે પેલા ખુદે સેહતના સિતારા બનવાનું છે કે આપણે પેલા ખુદનો રિપોર્ટ કરવાનો છે, અને પછી આપણે મતલબ કઈ રિપોર્ટમાં કોઈ વસ્તુ આવી હોય ઉપર નીચે તો એને બેલેન્સ કરીને આપણે આપણી RCM હેલ્થ એપ છે એમાંથી આપણે એની માટેનું જે બી સજેશન રાઇઝનો ફોર્મ્યુલા છે એ અપડેટ એ આપણે રૂટીનમાં ફોલો કરી અને પછી આપણે ખુદે ફિટ રહેવાનું છે, અને એનો પાછો 3 મહિના પછી રિપોર્ટ કરવાનો છે કે એનું રિઝલ્ટ ઓકે આવ્યું કે નહીં. એટલે પેલા સેહતના સિતારા બનવાનું છે. વેરી ગુડ. સુરેશભાઈ, ખબર પડી? અચ્છા, હવે અહીંયા આપણે પોતે અને કાં તો આપણા કોઈ પણ પરિવારનો સભ્ય, આ બંને છે પરમબેન, આપણે પોતે અને આપણા પરિવારનો કોઈ પણ સભ્ય પણ બને છે, એની હેલ્થમાં આપણે સુધારો કરી રહ્યા છે, વધઘટ કરીએ છે, તો એ સેહતના સિતારા બને છે. ક્લિયર થઈ ગયો વસ્તુઓ? હવે અહીંયા 20 જણાએ જ હાથ ઉપર કરેલા. હા, તો એવું માનીએ કે 20 પોતાના રિપોર્ટ કઢાયા છે? હા કે નહીં? નથી તો ના, હાથ નીચે. હવે હાથ નીચે કરી. જેને 5 ml બ્લડ થી બીક લાગતી હોય ને, હા, 5 ml બ્લડ થી બીક લાગે છે, હા, કરાવ્યા છે. એ તો જેને નથી કરાવ્યા એની વાત છે. એ તો મને ખબર પડી કે 20 હાથ ઉપર થાય એટલે બાકી નાઈ નથી કરાવ્યા. કેમ નહીં કરાવ્યા? હમણાં જ મેં તમને એક્ઝામ્પલ આપ્યું ને. બીક લાગે છે? કંઈક આવી ગયું તો? બધાને બીક એની જ છે. કંઈક આવી ગયું તો? અરે ભાઈ, કંઈક આવી ગયું તો એનું રિપેરિંગ અત્યારે થઈ શકશે. તમને વર્ષો પછી કંઈક આવ્યું ને એને ખબર પડી ને, એનું રિપેરિંગ કરવું મુશ્કેલ છે. પૂજાબેન, દરેક સેશનમાં હું તમને કહી રહી છું, ટેકન ઓફ ગ્રાન્ટેડ નહીં લેવાનું કે અમે 100% ન્યુટ્રિશન લઈ રહ્યા છીએ, અમે 100% RCM ની પ્રોડક્ટ યુઝ કરી રહ્યા છીએ તો અમને કશું જ થવાનું નથી. યાદ રાખજો, આ ભ્રમમાં નહીં રહેશો. કોઈએ પણ ભ્રમમાં નથી રહેવાનું. હેલ્થ ચેકઅપ કેમ્પમાં તમે નહીં માનો કેટલા લોકોના ભીલવાડામાં જ, મેં પોતે જ નેક્સ્ટ જનરેશન નો પ્રોગ્રામ હતો ત્યારે મેં 40 થી ઉપરના ટેસ્ટ રિપોર્ટ મેં ચેક કર્યા હતા. એમાં રેન્ડમ બ્લડ શુગર જ 40 માંથી લગભગ બધાને 300, 350, 400, 450 રેન્ડમ બ્લડ શુગર હતી. પૂછવામાં આવ્યું તો કે નથી ખબર. આટલી હોય જ ના શકે. અને પછી તો અમુક તો મારી જેવા એવા હોશિયાર લીડર
કે મેડમ આજે તો આરસીએમ વર્લ્ડમાં એટલે 3 ચા પી લીધી, 1 ડીશ પોહા ખાઈ લીધો ને એટલે 3.5 શુગર વધી ગયો. મેં તો હું સવારથી 3 એનર્જી ડ્રિંક પી ચૂકી છું. જો મારી શુગર માપ અત્યારે કેટલી આવે છે. બિલકુલ ટેકન ઓફ ગ્રાન્ટેડ ના લેશો. સિરિયસલી તમને કહું છું, જાગો. તમે જાગેલા હશો તો તમે પોતાના જ રિપોર્ટ બતાવીને તમારા સેહત મિત્ર બનાવવાનું તમારા માટે આસાન થઈ જશે. તમારા માટે ખૂબ આસાન થઈ જશે સેહત મિત્ર કોઈને પણ બનાવવા માટે. ખ્યાલ આવે છે? પણ જો તમે પોતાના જ રિપોર્ટ નહીં કરાવ્યા હોય તો તમે કોના કરાવશો? ખ્યાલ આવે? તમે કોના ટેસ્ટ કરાવશો? અને કોઈ તમને પૂછશે કે તમે તમારો ઠીક થયા છો તો તમે શું જવાબ આપશો? કહેજો, શું જવાબ આપવાના છો? હા મેં મારું તો કરી નાખ્યું. તમે યુઝર નહીં હો તો તમે કોઈને યુઝર કેવી રીતે બનાવી શકશો? એટલા માટે સૌથી પહેલા પોતે યુઝર બનવું, પોતે તૈયાર થવું ખૂબ જરૂરી છે મિત્રો. અને જ્યાં સુધી આપણે પોતે આપણા રિપોર્ટ નહીં કરાવીએ, જ્યાં સુધી આપણે પોતે ઠીક નહીં થઈએ, ત્યાં સુધી આપણને બીજાને કહેવાનો હક બિલકુલ પણ નથી. આ યાદ રાખજો, બિલકુલ પણ નથી. હું તો એ જ કહું છું, બીજાને કહેવાનો હક આપણને છે જ નહીં. અને પોતે પોતાના રિપોર્ટ તૈયાર કરેલા હશે તો તમને એને સામે રિપોર્ટ બતાવશે. તમે વજન ઉતારેલું હશે તો તમે બતાવી શકશો. તમે ડાયાબિટીસ ઠીક કર્યું છે તમે બતાવી શકશો. ખ્યાલ આવ્યો? તમે હેર માટે ટ્રીટમેન્ટ લીધી હશે તમે બતાવી શકશો. તમે ત્વચાના રિપોર્ટ હશે તો તમે ફોટા બતાવી શકશો. સેહતના મિત્રને બનવા માટે તમે કોઈને શું પ્રૂફ આપશો? અને કઈ નથી તો પણ એના રિપોર્ટ બતાવી શકો કે જુઓ આરસીએમ આવ્યા પછી અમે 100% યુઝર છીએ તો અમને કશું જ નથી. ખ્યાલ આવ્યો? પણ તમારે બતાવવા તો પડશે. અને એટલા જ માટે આ સ્વાસ્થ્ય ક્રાંતિ તરફ એક જન આંદોલન તરીકે સેહત મિત્ર નું પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રોગ મુક્ત ભારત, 10,000 સેહત મિત્ર અને 10 લાખ રેકોર્ડેડ સ્વાસ્થ્યના પરિણામ. શું છે આને સમજો. સેહત મિત્ર એ વ્યક્તિ છે જે પોતે સેહતના સિતારા બની ગયા છે અથવા તો પોતે એમાં રજીસ્ટ્રેશન કરી ચૂક્યા છે. ખ્યાલ આવ્યો? જો પોતે એમાં રજીસ્ટ્રેશન કરી ચૂક્યા છે, આજે તમે એન્ટ્રી લો છો, તમે એના માટેના રજીસ્ટ્રેશન કર્યા હો તો પણ તમે એમાં આના માટે કામ કરી શકો છો. તમારો ક્રાઇટેરિયા જ પહેલો એ છે. પહેલો જ ક્રાઇટેરિયા છે કે તમારું પોતાનું રજીસ્ટ્રેશન હોવું ખૂબ જરૂરી છે. 100+ સિવાયના લોકોને સ્વાસ્થ્ય માટે તપાસ માટે તમે પ્રેરિત કરો. તમને અઘરું લાગશે પણ હું તમને આજે એની થિયરી પણ બતાવીશ. એમના રિપોર્ટ લઈને તમે એને પ્રોપરલી ફાઇલ કરો. મિત્રો આ ખૂબ જરૂરી છે કારણ કે હજી સુધી ઘણા લોકોને પ્રોપરલી ફાઇલ કરતા જ નથી આવડતું. ખબર? મેં તો ઘણી વાર તમે હોસ્પિટલમાં જાઓ છો, જેવા અંદર જાઓ, ભગવાન કોઈ દિવસ ત્યાં મોકલે જ નહીં, પણ કોઈની જોડે ઘરના પરિવાર જોડે ગયા હો તો અંદર જાઓ તો પેલું તમારું નામ લખે ને તમને એક ફાઇલ હાથમાં આપી દે. પકડાવી દે કે નહીં? આવતી વખતે આવો ત્યારે આ ફાઇલ લઈને આવજો. હોય છે ને? પછી થાય શું? એ બધા કાગળિયા ભેગા થતા જાય. તમે તો ઘણાને જોયા, ફાઇલના 2 પુઠ્ઠા વચ્ચે છે ને, કવર વચ્ચે અવળી મોટી પ્લાસ્ટિકમાં બધા જ રિપોર્ટ ભેગા કરેલા. અને પછી ડોક્ટર પાસે જાય તો ડોક્ટર કે ગયા વખતનો રિપોર્ટ ક્યાં? સાહેબ કાઢું. તો સાહેબ ની ટેબલ ઉપર છે ને બધા કાગળિયા પાથરીને રાખે. આપણે આવું જ ફાઇલ કરવાના જ નહીં ને? પ્રોપરલી એક જણાના ફોલ્ડર વ્યવસ્થિત બનાવવાના. કારણ કે અહીંયા તમારે 1-2 નથી, કેટલા થવાના છે? 100. અને 1 વર્ષ સુધીનો તમારી પાસે આ રેકોર્ડ હોય તો જે પણ હોય એ બધાને અલગ અલગ ટેગ કરવાના. પ્લાસ્ટિકના પેલા કાણા વાળા આવે છે ને, પરફોરેટેડ શીટ વાળા, એમાં એક ના ઉપર નામ લખવાના અને એના રિપોર્ટ
પૂર્ણિમા ને આરતીના રિપોર્ટ લઈ નૈનાના રિપોર્ટ મહેન્દ્રભાઈમાં, અને પછી જયારે શોધવા આવશે તો અચ્છા મહેન્દ્રભાઈને ન્યુટ્રીજાન વુમન આપવાની છે તો એની નહીં કરતા. ખ્યાલ આવે? આવા બધા મિક્સિંગ ના થાય એના માટે પ્રોપરલી તમારી પાસે ફાઇલ રિપોર્ટ હોવા ખૂબ જરૂરી છે, કારણ કે એ જ તમારે સબમિટ કરવાના આવશે, બાકી બનશે કેવી રીતે? અને એને સાચવવાના આવી રીતે તમારે એના બનાવવાના આવશે. પહેલા કરવાનું RCM હેલ્થ રાઇઝના માધ્યમથી તમે એને શેર કરો. કોઈને પણ જ્યારે તમે આ કરાવો છો એને તમે રિપોર્ટ તૈયાર કરવા માટે તૈયાર કર્યા, અને એને પછી ધીરે 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 એને ફીડ કરવાનું. ખ્યાલ આવ્યો? નાનું બાળક જેમ ઉછરે ને આપણે એને મોટું કરીએ એવી રીતે એક પેશન્ટને પણ તમારે એને ઉછેરવાનું છે. એક સાથે તમે આપી દીધું અને એને કે પછી તું રાઈસની ફોર્મ્યુલા જોયા કર, બધું વાંચ્યા કર, એમ નહીં થાય. મેન્ટર એને કરવાનું છે પ્રોપરલી. જેવી રીતે એક નવું વ્યક્તિ RCM માં જોડાય તો સંજયભાઈ કેવી રીતે એને ડેવલપ કરે છે, એવી રીતે તમારે અહીંયા એ વ્યક્તિઓને પણ પેશન્ટને પણ તમારે ડેવલપ કરવા પડે. એની પ્રોપરલી મેન્ટરશિપ કરવી પડશે, અને ફરી 3 મહિના પછી તમારે એના રિપોર્ટ તૈયાર કરવા માટે ને તૈયાર કરવા તો જ તૈયાર થશે. 100+ કયા છે બરાબર? એટલે 100+ એટલે 100+. જો તમારે 100 ના રિપોર્ટ તૈયાર કરાવવાના છે, યાદ રાખજો. 100 એટલે કઈ તમારા માટે બહુ અઘરા નથી, હું તમને કહીશ એ પણ શીખવાડીશ. પણ 100 એટલા માટે કારણ કે ત્રીજો રિપોર્ટ આવતા સુધીમાં છે ને લોકો આમ ખસી જાય, 9 2 11 થઈ જાય, આમ ખૂણા શોધે કે હવે ના આવે ને ત્રીજો રિપોર્ટ તો સારું. કારણ કે આપણામાંથી પણ ઘણા એવું જ કર્યું હશે, પહેલો રિપોર્ટ કરાવ્યો હોય ને સંજયભાઈ, પછી 3 મહિના પછીનો રિપોર્ટ કઢાવવાની વારી આવી ને તો હાથ ઉપર કરી દીધો. થયું છે ને એવું ઘણા બધા સાથે. આ 100 ના આવું જ થશે, ઘણા બધા ખસકશે. પણ એટલા જ માટે 100 સુધી જવા માટે, 100 ના તમારે કરવા માટે તમારે 400-500 લોકો સુધીની રીચ વધારવી પડશે. એટલે તમે આજે અભિયાનમાં તમે 10 ને બતાવો છો અભિયાન, તો તમારી પાસે પહેલા 2 જણા આવતા હતા બરાબર ને લલિતભાઈ, પણ આજે કેટલા આવે? 5-6 ની એવરેજ વધી જાય ને 10 ને મળો છો તો. અહીંયા પણ એવું જ થશે, તમે 2 ને મળો છો તો કદાચ 1 વ્યક્તિ તૈયાર થાય, 5 ને મળશો તો કદાચ 2 વ્યક્તિ તૈયાર થશે. પણ એના માટે તમારે પોતાએ અપડેટેડ રહેવું પડશે, અને એવું ના થાય કે એ તમને કે મારું કોલેસ્ટ્રોલ વધેલું છે, તમે કીધું હા ભાઈ તારો રિપોર્ટ કરાય, તમારું એનું LDL વધેલું આવ્યું, અને પછી તમે એને કહો કે લે હું તને આ એપ ફોરવર્ડ કરું છું, એમાંથી તું થોડુંક ફોલો કર, એને વાંચ. તમે એને સારા માટે ફોરવર્ડ કરી, અને એક દિવસ તમને સવાર ઉઠીને ફોન કરે, નૈના બેન આમાં કોલેસ્ટ્રોલ નું માટેની ડાયટ કઈ લેવાની? એટલે નૈના બેન કે કયા પેજ ઉપર તું વાત કરે છે? એટલે નૈના બેન એપ ખોલે, એમાં સ્ક્રોલ કર્યા જ કરે, અને પછી કે અરે આમાં તો દેખાતું જ નથી, મારે એને શું ખાવાની સલાહ આપવા? તમારી પાસે અપડેટેડ હોવા જોઈએ. એટલે એમાં પોતે જેટલી તમે છો એના માટે તમારો અભ્યાસ અહીંયા જરૂરી છે મિત્રો. તમે ડોક્ટર પાસે જાઓ તો કોઈ બુક ખોલીને નથી વાંચતો, વાંચે છે સંજયભાઈ? કે ઉભારો હું તમારી ટ્રીટમેન્ટ કરું. આવો મને એક જણાએ હમણાં એક્ઝામ્પલ આપ્યો હતો. એક ભાઈ હમણાં અમેરિકા ગયા હતા, અમારા ઉપરવાળા અંકલ. તો ત્યાં છે ને એક આફ્રિકાના ડોક્ટર હતા, એની પાસે એનો નંબર આવ્યો તો ત્યાં વિઝિટ માટે ગયા. તો હવે અમેરિકા ને ફોરેન કન્ટ્રીમાં છે ને કોઈ તમારું રિસ્ક ના લે, ખ્યાલ આવે? કોઈ રિસ્ક લેવા તૈયાર ના થાય. તે ગયા ને તો એમને તકલીફ હતી, તો ડોક્ટરે લિટરલી બુક ખોલી અને બુકમાંથી જોઈને એમને પ્રિસ્ક્રાઇબ કર્યા. એ પેલા ભાઈ કે હું આટલા ઇન્ડિયામાં ડોક્ટરોને મળું છું, મારો પહેલો એવો એક્સપિરિયન્સ કે કોઈ ડોક્ટરને મેં બુક ખોલીને વાંચતા દવા પ્રિસ્ક્રાઇબ કરતા જોઈ. કે ભારતમાં એવું કોઈ નથી કરતું. હવે તમારા એની ઇમ્પ્રેશન કેવી પડી? તમે ક્યારે જોયા ડોક્ટરોને?
એ તમારી પાછળ અમુક ડિસીઝ માટે અભ્યાસ કરશે, કન્ટિન્યુઅસ એક પર્ટિક્યુલર ડ્રગનો અભ્યાસ કરશે, પણ તમારી સામે તો ક્યારેય નોટબુક કે ડાયરી કે ખોલીને તો નહીં બેસે ને. આપણે પણ એની સામે ખોલવાની, એને માટે ખોલવાની, એને બતાવવા માટે ખોલવાની કે જો ભાઈ ખરાબ કોલેસ્ટ્રોલ માટે આપણે આટલી આ ફોલો કરવાનું છે. એના માટે આપણે એના માટેનો અભ્યાસ હોવો ખૂબ જરૂરી છે મિત્રો. અને એ થશે તો તમારી એક અલગ ઇમેજ તૈયાર થશે, ખ્યાલ આવ્યો? સ્થાયી ઇમેજ તૈયાર થાય કે હા હું સંજયભાઈ પાસે જાઉં એટલે મને આનો ઈલાજ મળવાનો જ છે. આ તો એમાં માસ્ટર છે, એમનો આત્મવિશ્વાસ એટલે કેવું. ધીરે તમારા પોતાનામાં જ એક અલગ વ્યક્તિત્વ તમારું બનતું જશે અને એનો પ્રભાવ પણ લોકો સામેથી તમારા રેફરન્સ શોધતા આવશે. અને આ રેફરન્સ તમને જાતે મળશે. કેવી રીતે મળશે એ બી હું તમને બતાવીશ. આજે તમને આ તમારા પરિણામો છે, આ ડિસીઝ માટે આ સામાન્ય અવસ્થાઓ છે અત્યારે, એનિમિયા, ડાયાબિટીસ, મોટાપણો, હાઈ કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, ફેટી લીવર, વાળનું સ્વાસ્થ્ય, ત્વચાનું સ્વાસ્થ્ય, આંખોનું સ્વાસ્થ્ય, આ બધા માટે અમુક માટે તો તમારા ફોટા જ જરૂર પડશે અને અમુક માટે તમારા લેબ રિપોર્ટ ખૂબ જરૂરી છે. અને એ લેબ રિપોર્ટ માટે જ તમારી વજનમાં, તમારા HbA1c માં તમને એવું લાગે કે 1% આ તો નહીં, તમને 1% HbA1c માં ઘટાડતા નાકે દમ આવી જાય. તો જ્યારે એને શુગર થયો એટલે કહીએ છીએ કે શુગરમાં ન જવું એ સૌથી સહેલો રસ્તો છે. એને શોધો. શુગરમાં અંદર ગયા પછી રિવર્સ આવવા માટે આ બધી જે માથાકૂટ છે ને બહુ લાંબી પ્રોસેસ. બાકીના તમામ તમારું આ સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે મિત્રો તમારા પાસે ખૂબ ભરીને લોકો આવશે. તમારા હેલ્થ કેમ્પ, હેલ્થ એપ, હોમ મીટિંગ, સૌથી વધારે જો હું તમને કહું ને સેહતના મિત્ર બનાવવા હોય ને અજાણ્યા, તમારા પાસે 2 ટૂલ્સ સારામાં સારા છે. એક છે તમારું હેલ્થ ચેકઅપ કેમ્પ અને બીજા છે તમારી પાસેના ક્વેશ્ચન્સ. આ 2 ટૂલ્સ એવા છે કે જ્યાં તમે અજાણ્યા લોકોને ભરાવી શકો છો. તમારું હેલ્થ ચેકઅપ કેમ્પ ઓર્ગેનાઇઝ કરો તો અજાણ્યા લોકો જ સૌથી વધારે આવે કે નહીં. એટલે બોડી સ્કેનર જેની પાસે છે, જેને એક મસ્ત ફ્રેમ તરીકે લટકાડી દીધો છે ને, એ કાઢો. ત્યારે કાઢો, ધૂળમૂળથી ચડી ગયો તો લૂછો, મસ્ત ઓઇલિંગ કરો અને એને વાપરવાનું ચાલુ કરો. જેટલા તમે હેલ્થ કેમ્પ ઓર્ગેનાઇઝ કરશો અને શીખો, એને શીખવા માટે તમારે તમારી લિટરેચરની, ગામાની, પર્ટિક્યુલર ત્રિકારાની, એની તમારે નોલેજ લેવું ખૂબ જરૂરી છે. નોલેજ લો, પ્રોડક્ટ નોલેજ, વ્યક્તિગત મુલાકાત, તમારા ઘરે હોમ મીટિંગ. અગેન હેલ્થની હોમ મીટિંગ તમે કરશો તો પણ તમને ક્વેશ્ચનર્સથી ખૂબ સારા રિઝલ્ટ મળશે. અને આના જ આ તમારા વિડીયોઝ છે, તમારા ટેસ્ટિમોનિયલ્સ છે, તમારી આ બોડી સ્કેનર, ટેસ્ટિમોનિયલ, આ બધાના રિઝલ્ટ તમને તમારી પાસે તમને જાતે આવશે. તમારી ટીમમાં તમે વધુમાં વધુ સાથીઓને સેહત મિત્ર બનવા માટે તમે પ્રેરિત કરો, એને શીખવાડો. અમે તો છીએ જ તમારી સાથે હંમેશા રહેવાના. અને 100 રિપોર્ટ પૂર્ણ થયા પછી પણ તમારે કન્ટિન્યુ રાખવાનું. એવું નહીં કે મારે થઈ ગયું તમારે છોડી દેવું, નહીં. હવે જો તમારી પાસે આ 50,000 પરચેઝ વોલ્યુમ તમારે ક્રિએટ કરવાનું છે મહિનાનું. હવે હું તમને એક સિમ્પલ ક્વેશ્ચન પૂછું. મહેન્દ્રભાઈ, કોઈ મહિલાને એનિમિયા હોય તો તમે એને કયા સપ્લિમેન્ટ આપશો? ચાલો, કોઈ મહિલામાં લોહીની ઉણપ હોય અને એનિમિક હોય તો તમે એને કયા સપ્લિમેન્ટ સજેસ્ટ કરશો? અહીંયા સાંભળજો મિત્રો, બોલો. ન્યુટ્રીશલ વુમન, હા, વેજ ઓમેગા, હા, સ્ટ્રોબેરી પ્રોડક્ટ, વેરી ગુડ, અને ગામા ઓરિજિનલ. વેરી ગુડ, ખૂબ સરસ, વેરી ગુડ.
હવે ન્યુટ્રીજા સ્ટ્રોબેરી પ્રોડક્ટ તમારો 15 દિવસનું છે યસ તો તમારા 2 લાગે ને મહિનાનો યસ એના પરચેઝ વોલ્યુમ લખો તો કેટલું થાય ચાલો વોલ્યુમ ચાલો જો તમને ગણો તમને 50,000 પરચેઝ વોલ્યુમ પણ હાર્ડ પડતું હશે 100 લોકો પણ હાર્ડ પડે ને આજે હું તમને કેલ્ક્યુલેશન કરાવું તમારા માટે મેં બધી જ તૈયારી કરી રાખી તમારા ટીમમાંથી તમારે કેટલા બધાને સેલ્સના મિત્ર બનાવવાના અને મેં એની લિસ્ટ પણ તૈયાર કરી છે સંજયભાઈને હજુ સુધી શેર નથી કર્યું કેટલું થયું પરચેઝ વોલ્યુમ ન્યુટ્રીજા વુમનનું પરચેઝ વોલ્યુમ કેટલું મહેન્દ્રભાઈ પરચેસ વોલ્યુમ છે યાદ તો નથી રહ્યું મેમ કેટલું ન્યુટ્રીજા વુમનનું હા કેટલું તો નહીં રહ્યું હા યાદ નથી નથી યાદ કરો ચાલો મિત્રો 330 ચલો ક્લબ કરી દો બધાના ન્યુટ્રીચાર્જ વુમન 330 ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા કેટલું શિલ્પાબેન ચાલો જલ્દી વેજ ઓમેગા હા હવે પરચેસ વોલ્યુમ એ ખબર હા. નથી 240 330 વત્તા 240 હા ન્યુટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડક્ટ 140 675 ચલો એડ કરતા જાઓ 675 ના ડબલ કરો 675 ડબલ કરો 1920 1920 વેરી ગુડ 1920 પ્લસ તમારા કેટલા થયા ટોટલ અને ગામાનું કેટલું પરચેઝ વોલ્યુમ 360 ની 383 ટોટલ મારો આરતી બેન 2303 વધારે થાય હા ચાલો 2303 શું 14 પરચેસ વોલ્યુમ એક જણાને તમે આપો છો તો 2303 પરચેઝ વોલ્યુમ થાય યસ હા યસ પાક્કું પાક્કું હા 03 જો 330 પ્લસ 240 પ્લસ 675 પ્લસ 675 હમ? અને 383 બરાબર સોરી હા 2303 આ કેટલાનું થયું 1 મહિના તમારે એને કેટલા મહિના આપવાના 90 દિવસ 3 મહિના મલ્ટીપ્લાય 3 કરો $6909 તમે એક વ્યક્તિ પાછળ પરચેસ વોલ્યુમ ક્રિએટ કરી રહ્યા છો 7000 હાલ આવે છે હા એમાં તમારે 6909 તમારો એક વ્યક્તિનું છે તમારે ક્રિએટ કરવાનું છે 100 વ્યક્તિ ખાલી એની મ્યા પાછળ હું એનું ક્રિએટ કરું 6,90,900 કેટલું પરચેઝ વોલ્યુમ ક્રિએટ થાય છે અચ્છા હવે આમાંથી કમાશો નહીં કે આપણે ગુજરાતી ભાઈ એટલે પૈસા તો પહેલા જોઈએ એમાં પીડીપી ના મારે પૈસા આવે નહીં તો હું આટલી મહેનત શું કામ કરું સાચી વાત ને હે આરતીબેન કેટલા કમાશે કલ્પના કરો છો 50,000 પરચેઝ વોલ્યુમ ની તમારી એક સાઈડ ની રોયલ્ટી ઇન્કમ તમારી ઊભી થઈ ગયું ને સંજયભાઈ કેટલી પીનો બદલાઈ શકે કેલ્ક્યુલેશન કરો 100 ડિવાઇડેડ બાય 12 કરો 100 લોકો તમારે કરવાના છે અજાણ્યા એને ડિવાઈડ કરો
એક મહિનામાં તમારે કેટલા વ્યક્તિઓ તૈયાર થાય? કેટલા જોઈએ? 9. 8.33 આવે. અડધો તો વ્યક્તિ તૈયાર ના થાય. એટલે 9 વ્યક્તિ તમારે કરવા. એ 9 વ્યક્તિઓ તમે લાવશો ક્યાં? તમને બધાને ટેન્શન એ જ થાય છે. પહેલા તમે ધારો કે 3 વ્યક્તિઓને તૈયાર કર્યા. 3 તો મળે ને. 3 તમારા તૈયાર થયા. તમે 1.5 મહિનો એને વ્યવસ્થિત ફોલોઅપ કરો છો નૈનાબેન, અને 1.5 મહિના પછી એને ત્યાંથી સંબંધ સારા હોય, તમે વિકસાવ્યા, તો તમે ખાલી માત્ર 2 વ્યક્તિના રેફરન્સ લો. કેટલા? 2. 3 વ્યક્તિઓ તમને 2 રેફરન્સ આપે. તમારી પાસે કેટલા રેફરન્સ તૈયાર થઈ ગયા? કેટલા થયા? 6 કે 7? 6. કેટલા તૈયાર થયા વ્યક્તિઓ? ટોટલ 7. કેવી રીતે 7 થાય? 6. હું બોલી 7 એટલે નહીં, તમારા 9 તૈયાર થઈ ગયા. જે પેલા 3 છે એ બી તો તમારી જોડે કન્ટિન્યુ રહેશે ને? હા. તમારી પાસે કેટલા વ્યક્તિઓ આવ્યા? 9. હવે એ 9 બીજા જે 6 એડ થયા એ બી તો તમારા 3 મહિના ચાલશે ને? એમાંથી પણ તમે 2 રેફરન્સ લો. સંબંધ ઉપર કામ થશે. અને અહીંયા જે સૌથી વધારે જે તમારું કામ થવાનું છે મિત્રો, એ તમારા રિલેશન, અને સૌથી મોટી જે સ્કિલ તમારી લાગશે એ હશે ફોલો. અને આ રીતે તમને સેહત મિત્રના જેકેટ, વિઝન કાર્યક્રમોમાં તમારું સન્માન, ડિજિટલ સર્ટિફિકેટ, અને તમારે આ ફોલોઅપ ખૂબ જ જરૂરી છે. અને ફોલોઅપ જો તમારું વ્યવસ્થિત હશે મિત્રો, તો તમારું કામ આસાન થઈ જશે. અને એના માટેના તમારે પ્રાઇસની ફોર્મ્યુલા તમે અત્યારથી તમે કરતા જાઓ. તમે સંકલ્પ લઈ અને તૈયાર થાઓ મિત્રો. અને તૈયાર થઈ અને તમારું ભીડથી, આ બધી ભીડ છે, જન આંદોલનમાંથી તમે પોતાની એક અલગ ઓળખાણ બનાવીને તૈયાર થઈને બહાર નીકળો. અને કરીને બતાડવાનું છે, બોલીને બતાવવાનું. બધાનો ખૂબ ખૂબ આભાર. જય આરસીએમ. થેન્ક યુ સો મચ. મેમ, એક પ્રશ્ન. બોલો. આપણે બોડી સ્કેનર દ્વારા રિપોર્ટ કરીએ એ માન્ય નહીં ગણાય ને? ગણાશે. જ્યારે આપણે ફાઇલમાં આપણે કીધું કે 100 વ્યક્તિના બોડી સ્કેનરના રિપોર્ટ તમારા બે માં હશે. તમારી એક તો બોડી ફેટ, એટલે તમે બહુ જાડા હો, એમાં તમને આપ્યું છે કે તમે 5 કિલો વજન ઓછું કરી રહ્યા છો. વિઝરલ ફેટ તમે ઘટાડે તો અગેન એ તમારા મોટાપામાં જશે. એના તમારા બોડી સ્કેનરના રિપોર્ટ કાઉન્ટ થશે. એટલે આપણે એને જ્યારે સ્કેનર કરીએ ત્યારે એ રિપોર્ટ પાછો લઈ લેવાનો ને, એને અમે આપી દઈએ છીએ. હા, તો એ રિપોર્ટ ફોટો લઈ લેવાના. ફોટા એના લઈ લો, એને ફોટો આપી દો. તમે રિપોર્ટ તમારી પાસે રાખજો. આજે જ મેં સવારે કર્યું હતું બોડી સ્કેનર, અને મેં એને ન્યુટ્રીચાર્જ મેન આપી, 2 ઓમેગા 3 આપી, અને 1 ગામા ઓરિજિનલ આપી. ત્યાં જો તમારા એમાં એ રીતે નહીં ગણાય. તમારા ધારો કે જાડા વ્યક્તિ છે, એ મોટાપામાં જ તમારું બોડી સ્કેનરનો રિપોર્ટ ગણાશે. યાદ રાખજો, કારણ કે તમે એના ન્યુટ્રીશન એના 5 કિલો વજન ઉતારીને તમે એના ઉપર કામ કરી રહ્યા છો. બાકી તમારા જે જનરલ જે છે, આ બધા જનરલ રિપોર્ટ છે. તો આવા તમે જેને ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગાને આપી રહ્યા છો ને, એ બધાને તમે ટેસ્ટિમોનિયલ રિપોર્ટમાં મોકલી. પહેલો રિપોર્ટ એમને બ્લડ ટેસ્ટમાં કરાવી. બસ રિપોર્ટિંગ કરાવવાનું જ રાખો. તમે જ્યારે પણ આવી રીતે કરી રહ્યા છો ને, એમના તમે લેબ રિપોર્ટ કરાવી લો. અને એક લેબ રિપોર્ટ વાળા લેબોરેટરી વાળા ભાઈ જોડે ટાઈપ કરી લો, અને એની જોડે તમે એને ટાઈપ કરીને એમને ત્યાં રિપોર્ટ કઢાવો. અને પછી તમે એમને પ્રોડક્ટ કાઉન્સેલિંગ કરીને આપી દો. ખ્યાલ આવ્યો? મેમ, આપણે
પીએમ હેલ્થ ની એપ છે એની અંદર જે 9 બીમારી છે એના ઉપર જ આપણે સેહત મિત્રોમાં કામ કરવાનું. શું છે? આપણે જે એપ છે આપણી RCM હેલ્થ એપ, એ એપ ની અંદર 9 બીમારી છે. 12 છે, 12 અને 13 એટલે એક ટોટલ તમારી ઓવરઓલ હેલ્થ છે. ટોટલ 12 બીમારી કવર કરવામાં આવી છે. નૈનાબેન આ 12 ઉપર જ કામ કરવાનું ને? હજી તો નવી ઘણી બધી એડ થશે. હજી તો ઓસ્ટિયોઆર્થરાઇટિસ છે, બીજા બધી બીમારીઓ, બહુ બધી બીમારી એડ થવાની છે. ચિંતા ના કરો, ભારતમાં બીમારીઓની ઉણપ જ નથી, બહુ બધી છે. આપણે કામ કરે જાઓ. તમે જશો, એક જણાને મળશો તો આખો પરિવાર કહેશે કે મને બી છે, મને બી છે. લાઈન લાગશે તમારી પાસે. નૈનાબેન તમને ટાઈમ જ નહીં હોય. પછી તમારે તો ટેકનિકલ બધાનું એમને જ ક્વોલિફાઈડ થવાનું છે. યાદ રાખજો, ટેકનિકલ જેને પણ બનવું છે ને સેહત મિત્રો પર કામ કરી લેજો. બસ આટલું સાંભળી. હા બોલો ફરમબેન, ચાલો જલ્દીથી. હા મેમ, એટલે બધાને આપણે ફૂલ બોડી ચેકઅપ કરાવવાનું, મતલબ અમુકને કેમ સપોઝ કે એને ખબર જ હોય કે એને ડાયાબિટીસ છે, કોઈકને કોલેસ્ટ્રોલ છે. ડાયાબિટીસ નો રિપોર્ટ કરાવો. ડાયાબિટીસ નો છે, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ નો તેના લિપિડ થી ટેસ્ટ કરાવો. ઓકે, બરાબર? હા. જે વ્યક્તિ નથી ખબર એના તમે ફૂલ રિપોર્ટ કરાવો. જેને ખબર જ છે કે મને આના ઉપર જ છે ને તમને બી ખબર છે કે મારે એને આ જ પર્ટિક્યુલરલી ડિસીઝ માટે એને ટ્રીટ કરવાનું છે, તો પછી એને એ પ્રમાણે એનું રજીસ્ટ્રેશન કરાવવાનું ને આપણે. ઓકે, કારણ કે ઓલું બોડી સ્કેનર કરીએ એટલે અમુક વસ્તુ ખબર પડી જાય કે એને કઈ રિપોર્ટની જરૂર છે, તો એ રિપોર્ટ એને સજેસ્ટ કરીને પછી એનો રિપોર્ટ કરાવડાવવાનો. કરી દેવાના. હા બસ. ઓકે, બોલો વિરાજભાઈ. બોલો. હેલો, મારું વજન કહું વધારવું હોય તો ન્યુટ્રીચાર્જ ગેનર, ન્યુટ્રીચાર્જ કોકે એ નકર આપણે કેવા તમે કીધું હમણાં કેસરી કલર ના આવે કીધું હું કે કેસર પાવડર લઈ હકી? ના, ન્યુટ્રીચાર્જ કેસર પિસ્તાથી વજન ન વધે. ન્યુટ્રીચાર્જ ગેનર એનર્જી. વજન ઓછો છે, 44 કિલો છે, વજન વધતો નથી. કોનો? મારો. ન્યુટ્રીચાર્જ ગેનર લો. હા. ચાલો આરતીબેન. મેમ સવારે તો ન્યુટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડક્ટ લઉં છું જે યોગા બાદ, પણ સાંજે ઝુંબા પછી ન્યુટ્રીચાર્જ કોફી હેઝલનટ લઈ શકું? લઈ શકાય. એટલે એક દિવસમાં 2 આપણે લઈએ તો ચાલે ને? હા ચાલે. હું લીંબુ પાણી જ લેતી હતી, બીજું કઈ લેતી નહોતી. એટલે ત્યારે તમારે ઝુંબા પછી તો તમારે ખાસ લેવું જોઈએ, કારણ કે એમાં તમારા મસલ્સ ખૂબ યુઝ થાય. હા હા ને, એટલે ખાસ લેવા. ઓકે મેમ. ચાલો તો ચાલો મિત્રો, ફરી મળીશું આપણે એક નવા ટોપિક સાથે આવતા સોમવારે. અને બધાને અનમ્યુટ કરું છું. બધાને JRCM. થેન્ક યુ સો મચ.